સુરેશભાઈ તમારા ગરબા રમવા નથી જાવ? નહીં ભાભી, મને ગરબે રમતા નથી આવડતું. નવરાત્રીમાં ગરબે રમવા જવાથી લગન ગાયે થાય છે. હાલો ભાભી, હું જાઉં છું ગરબે રમવા. સેતો તારા ખાલી હાથ થારા નથી લાગતા. પણ મેં તો મારો ફોન છે ને ભાભી ચાર્જિંગ માં મૂક્યો છે. અરે અકલ મટે, ફોન નો નથી કેતી, આ બંગડી નું કહું છું, હાથના ઠૂઠા છે ને એનું. માણા સોપાટીમાં જાય, માણા ખરીદી કરવા જાય, અને આપણે બે હાડીઓ બનાવીને થાકી જાય, હુઈ જાય. બરોબર છે, બરોબર છે. તે અમારા પાકીટમાં પૈસા સોર્યા છે. હા પૈસા સોરે ને કોઈ સુખી નો થાય. એમ હા એમ. તમે મારું દિલ છેડ્યું છે એનું કઈ નહીં. તને એમ કે અમે સુખી થઈ? હા લેવાની જ છે, અહીંયા બેઠા છે, હમણાં પૂછીને કહું. એલો 2000 ની હાડી લેવાની છે, લેવાની જ છે. બસ હવા નીકળ. એટલી નાની ઉંમરમાં સંસાર કેમ છોડી દીધો? મારી ગર્લફ્રેન્ડે મને દગો આપ્યો ત્યારથી મને સમજાયું કે આ બધી મોહ માયા છે. આલ્યો ટિફિન, કારખાને ઉપડો હવે. તને એવું નથી લાગતું કે તું જીભો હકાવા મળી છો? કોઈ દી ગાડી હકાવતા શીખડાયું? નહીં. અને આવડે છે ઈ તો હકાવાય જો. હાલો, મારે આરુસી દીકરીને દવા પાવાની છે. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. अभी मजा आएगा ना भिड़ो. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. હે સુરેશભાઈ. હા બોલો ભાભી. ઘરમાં તેલ નથી, મારે જમવાનું કેમ બનાવવું? ઉભા રહો, આવું. થોડાક તેલમાં શાક વઘાર નાખો ને. તો થોડાક તેલમાં શાક વઘાર નાખાય. તમારા ઘરવાળી આવશે, ઈ થોડાક તેલમાં શાક વઘારશે. ભાભી, મારી ઘરવાળી હાટુ તું તેલનું ડબલું લઈ આવે. ઘરવાળી હાટુ તેલના ડબલા લાવવા છે ને અહીંયા અમારે થોડાક તેલમાં શાક વઘારવાનું. જોરુના ગુલામ. मैं जोरू का गुलाम.